ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટેની 13 એપ્રિલે લેખિત પરીક્ષા હતી। અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સેન્ટરમાં કુલ 1,02,935 ઉમેદવારની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં એક જગ્યા માટે 218 દાવેદાર મેદાને હતા। આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવી હતી, જેમાં 3-3 કલાકના 2 પેપર રહ્યા હતા। ત્રણેય મહાનગરોના સેન્ટરોમાં સવારે 7:30 થી જ બાયોમેટ્રિકના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। બાદમાં 9:45 થી કેન્દ્રની અંદર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો। જોકે ત્યારબાદ પણ સુરતમાં એક યુવક આવતા પ્રવેશ અપાયો ન હતો। પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવી પરત ફર્યો હતો। પ્રથમ પરીક્ષા 9:30 થી 12:30 સુધી રહી હતી, જે MCQ આધારિત હતી। તો બીજી પરીક્ષા બપોરે 3 થી 6 વાગ્યા સુધી લેવામાં આવશે, જે પરીક્ષામાં થિયરીના પ્રશ્નો હતા। દૂર શહેરો અને ગામડેથી આવતા ઉમેદવારો માટે વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર સ્થળે પહોંચવું શક્ય ન હોવાથી પોતાના કેન્દ્રો જે શહેરમાં આવેલા છે ત્યાં રાત્રિના જ ધામા નાખી દીધા હતા। સુરતમાં 1300થી વધુ તો વડોદરામાં 300થી વધુ પરીક્ષાર્થીઓ રાત્રિના જ પહોંચી ગયા હતા। આ પરીક્ષાર્થીઓને રહેવા જમવાની કોઈ અસુવિધા ન પહોંચે તે માટે આયોજકોએ પણ પૂરતી વ્યવસ્થાઓ કરી હતી। સુરત પોલીસે ઉમેદવારોની મદદ માટે હેલ્પ ડેસ્ક કાર્યરત કર્યા હતા। સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શાળાઓમાં PSIની પરીક્ષા આપવા બહારથી આવેલા ઉમેદવારોની મદદ માટે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ પોલીસ હેલ્પ ડેસ્ક પોઈન્ટ બનાવ્યા હતા। શાળા શોધવા નીકળેલા પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા આપવા પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં પોલીસ કર્મચારી સાથે પોલીસ મિત્રોએ પણ અટવાઈ ગયેલા પરીક્ષાર્થીઓને વાહન વ્યવસ્થા કરી સાથે શુકન માટે દહીં ખાંડથી મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની સેવા આપી હતી। सूरत DCP आलोक कुमार परीक्षा ने लई मोटू निवेदन आप्યું હતું। आज सूरत शहर में अनाउंड PSI की भर्ती की परीक्षा है, लिखित परीक्षा। इसमें सूरत शहर में टोटल 89 सेंटर्स हैं और उन सारी सेंटर्स पे बायोमेट्रिक ऑथेंटिफिकेशन के साथ और CCTV फुटेज के साथ हम पूरी सिक्योरिटी और सेफ्टी के साथ ये परीक्षा कंडक्ट करा रहे हैं। परीक्षा 2 शिफ्ट में है और सारी तैयारी हमने अच्छे से की है और गांधीनगर से पूरा अच्छे से कोऑर्डिनेट करके यहाँ पे किया है। सबने सब कुछ इंश्योर किया है कि सारे CCTV चल रहे हैं। जॉइंट CP क्राइम इस टीम को हेड कर रहे हैं सूरत सिटी से और DYSP और DCP इस चीज़ के हम लोग ऑन रूट सुपरविजन कर रहे हैं। हर जगह सेंटर्स में जा देख रहे हैं कि सब कुछ सही से चल रहा है कि नहीं चल रहा है और अभी तक कोई प्रॉब्लम नहीं आई है। होपफुली सब कुछ अच्छा रहेगा। CCTV का क्लोज मॉनिटरिंग हम कर रहे हैं हर चीज़ का। इनफैक्ट जो भी हर सेंटर पे हमने स्टाफ को डिप्यूट किया है CCTV वॉच करने के लिए और एक सेंट्रलाइज सिस्टम भी रखा है ताकि सब कुछ हम स्टोर कर सकें, ताकि बाद में कोई प्रॉब्लम हो तो हम क्लैरिफाई कर सकें। सूरत में एक युवक मोड़ो पड़ता प्रवेश मळ्यो न हतो। तमाम परीक्षा केन्द्रों पर 8:45 वाग्याथी ज उमेदवारों प्रवेश बंद कर देवायो हतो। जो कि त्यारबाद पण एक युवक आवता प्रवेश अपायो न हतो। तेने पोलीस अधिकारीओ द्वारा समजाववामां आव्यो हतो અને પછી યુવક પરત ફર્યો હતો। સુરતમાં પરીક્ષા ખંડમાં જતા પહેલા ઉમેદવાર માટે પશ્ચાતાપ પેટી મુકાઈ હતી।